દુશ્મન બનેલી ઘટના। મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું। એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના 50 ફાટેલા જુવાનિયા ભેળા થયા છે। અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પગથી અને 3 ડોરણાવાળી સોરણીઓ અને પાસાબંધી કેડિયા પહેરેલા, કમરે કાળી અને રાતી કોર શેડાવાળી પસેડીઓની ભેટ વાળેલી, માથે ગળી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા, જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર ઢીસણ સુધી ઢળકતી નાડીને શેડે 7 રંગની ઊનના ગૂંથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે। કેડિયાની કસોને બાંધેલા, કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીદાર સીપિયા ટીંગાય છે। પાઘડીને માથે ખડા સોગા પવનમાં ઉડ ઉડ થાય છે। ડોકમાં ભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે। હાથમાં કડિયાળી પિત્તળના તારના સાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે। કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે। કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે। કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાક નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું ફૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ઝીણી ઝીણી મૂછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા સામસામાં ઠઠ્ઠા મશ્કરીઓ કરી રહ્યા છે। કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ્ય ભરીને મલપતી સાલીએ આવતી જુવાન બાઈઓના મોં પર પેલા આભલાના ઝળક ઝળક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને કુડી કુડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે। પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તોય ધમાકા દેતી પાછી આવે છે। જાણી જોઈને બેઠી બેઠી બેડા માજ્યા જ કરે છે। એના કસુંબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક થાય છે। કાનમાં પાંદડીઓ અને આકોટા હીસે છે। નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે। નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજે જામ્યો છે। એ ગામનું નામ બિલખા, એ નાનકડી નિર્મળ નદીનું નામ ભાઠી। એ જુવાનો અને જુવાનડીઓ જાતના ખાટ હતા। સગાળસા શેઠની અને શેલૈયા દીકરાની જન્મભૂમિકા એ બિલખામાં 200 વર્ષ પહેલા ખાટ લોકોના રાજ હતા। દીનાનાથ નવરો હશે તે દિવસે એણે આ ભીનલા વાનની વાંભના ચોટલાવાળી કાળા ભમર નેણવાળી નમણી કામણગરી અને જોરાવર ખાંટડીઓને ઘડી હશે। શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાના ઠાઠમાઠથી ઉભેલા ખાંટોને જુવાની જાણે આંટ લઈ ગઈ હતી। બધા મશ્કરી ઠઠ્ઠામાં મશગુલ ઊભા હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો। ભગવા વસ્ત્ર હતા, કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયા જટિયા હતા, હાથમાં જોળી હતી। આલેખ કરતો બાવો સીપિયો બજાવતો ચાલ્યો ગયો। કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો એક મદોમંત જુવાનિયો બોલ્યો, એલા, આ બાવો તો હવે હદ કરે છે, હા હા। બીજો જુવાન ચોટલો ઓળતો બોલ્યો, બાવો તો વંઠી ગયો છે, એની જોળી ક્યાંય તરતી નથી। હરિજનવાડીથી બાવો ભિક્ષા લે છે। અરે, મેં મારી નજર જોયું ને। ત્રીજો હળવેથી બોલ્યો, હમણે જ હરિજનવાડીથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય, એલા,
ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. મારો બેટો ક્યાંક જગ્યાને અભડાવતો હશે. હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ માથે ફેટા મેલી આભલા શીશી અને દાંતિયા ફેટામાં ખોસી એ ફૂમકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર સત્તાગરની જગ્યામાં જઈ પહોંચ્યા. બાવા જેરામ ભારતીજી બેઠા બેઠા સલમ પીતા હતા. આલેખ આલેખ બોમ્બ ગરનારી કહીને એવો દમ મારતા હતા કે સલમને માથે વેંત વેંતના ઝડાફા દેતી ઝાળ ઉઠતી હતી. ઓરડીમાં ચૂલા ઉપર હાંડી સડાવેલી હતી. અન્ન પાકતું હતું. બાવાજી બાપુ, અમારે હોકો ભરવો છે, જરા દેવતા માંડવા દેજો. હા બચ્ચા, ચલે જાઓ ચૂલા કે પાસ. ખાટ જુવાનિયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા. હાંડીની ઢાંકણી ઉઘાડી જોઈએ તો અંદર ચોખા ફસફસે છે. વાંઢો તોય લોહી ન નીકળે એવા ઝાંખા ડાસા લઈને જુવાનો બહાર નીકળ્યા. બાવો કળી ગયો હતો. કોસવાઈને એ બોલ્યો, ક્यों देख लिया, खुलासा हो गया, इतना अहंकार, जाओ खाट सब झाट हो जाओगे. બાવાએ સાપ દીધો. ફાટીને ધુમાડે ગયેલા ખાંટોથી કોસવાઈને એ સંત ગિરનારની સાયડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા. ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી ભેળા 100 અસવારો લઈને બાવાજીના દર્શને આવ્યા. બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો. લે મૈયા, રામજી તેરે કો બિલખા કા ધની દેતા હે. 60 વર્ષની કાઠિયાણીનું કરસલિયાળું મોઢું ધરતી પર ઢળ્યું. બાવો તો એના બાપ જેવો હતો, પણ કાઠિયાણીને પોઠામણ એ આવ્યું કે અરે, આવા તે વચન કંઈ ફળે. હવે 60 વર્ષની અવસ્થાએ કંઈ દીકરો થાય. પણ બાવાજી જાણતો હતો કે એ કાઠિયાણીને માથે કયા કાઠીનું ઓઢશું પડ્યું હતું, કે ડેરા કે દોઢ્યું કે આવાસ કહેવાય. વીરો વ્રહમંડળ સારખો સામા જગત સમાય. કોઈ વીર પુરુષ એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય. એથી મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય. એથી પણ સડિયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય. પણ વીરોવાળો તો કેવો, આકાશ જેવડો, એની છાયામાં તો આખું જગત સમાય. જેતપુરના 250 ગામડા બલુસોના હાથમાંથી જીતી લેનાર, મિત્યાળાના વીજા ખસ્યાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર અને શીતળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંધા કાઠી બંકા કાઠીવીરા વાળાની વરદાન પામેલી કાઠિયાણીને 60 વર્ષે ઓધાન રહ્યું. 9 મહિને પૂનમના સાંજ જેવો દીકરો અવતર્યો. બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું. ભર જોબનમાં વહેતી એ ઊંડીને ગાંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા. જૂનાગઢના બાબી રાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા. વીરાવાળાની સાથે બાબી સરકારને 2 સગા ભાઈ જેવી હેતપ્રીત હતી. તેથી કુંવર પછેડો તો કરવો જોઈએ. બિલખાનો 3જો ભાગ જૂનાગઢના હાથમાં હતો, પણ મદમસ્ત ખાંટો જૂનાગઢને એ 3જો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા. એક હાથ જીભ કઢાવતા જૂનાગઢ ફરતા પણ ખાંટોના ગામ વીંટળાઈ વળ્યા હતા. બાબીએ વિચાર્યું કે આ વીરોવાળો ખાંટોને પૂરો પડશે. બિલખાની પાર્ટી સરકારે ઓઘડવાળાને કુંવર પછેડામાં બક્ષી. કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાંસી પડી. ઓઘડવાળો તો અવતરતાની સાથે જ બિલખાના 3જા ભાગનો ધણી થઈ ચૂક્યો. વીરાવાળાએ કુંપા અને કાંથડ નામે 2 મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી
અને પોતે ઓઘડની સાથે બેલખે જઈને ઓરડા બાંધ્યા. જેની એક હાકલ થતા તો ખાંટોની 12,000 સાંકળીઓ બિલખાને સોરે ઉતરે. હથિયાર બાંધનારો એક પણ ખાંટ યોદ્ધા ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાંટ રાજા ભાયામેરની આણ કુંડલાના ઝાપા સુધી વર્તાતી હતી. સોરે રોજ સવાર સાંજ અડાબી ડાયરો ભરાતો હતો. હાથીની સૂંઢ જેવી ભૂજાઓ વાળા હજાર કાળઝાળ ખાંટ વિરાસન વાળીને બેસતા હતા. મોઢા આગળ માનસાઈ કે શિરોહીની તલવારો પડતી. ભૂતના સરા જેવા ભાલા સોરાની થાંભલીએ ટેકવાતા અને આભલા જડિત મોસરિયા મોઢા ઉપરથી સોડા સોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા સામસામા શૂરવીરોના રંગ દઈને કસુંબાની અંજળીઓ લેવાતી ત્યારે પોતપોતાના લાંબા કાતરા છૂટા મેલીને આતો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો બેસતો. આતા ભાઈની મુખાકૃતિમાં ભારી ઝોડપ હતી. આતો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું. આતા ભાયા ડાયરામાં વાતો ચાલી. જૂનાગઢે તો જુગતી કરી, હવે એક મ્યાનમાં 2 તલવારિયું કેમ સમાશે? એનો નિવેડો આણી નાખશું ભા. ભાયામેરે મૂસોને વળ દેતા કહ્યું, કાં કાઠી નહીં ને કાં ખાંટ નહીં. ખાંટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપવા માંડ્યા. એના ઊભા મોલ ભેળવી દેશે. કાઠીઓના સાથી જૂતવા દેતા નથી. વાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે. પણ હવે તો ઓઘડવાળાની મોઢે મૂછના દોરા ફૂટતા હતા. એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને સારણોએ બરદાઈ દીધી. તોળે ધર તાંબડિયું તણે, દૂધ દડેડા થાય, ધરપતિયુંના ઢંકાય, વાંઝા ઓઘડ વિરાઉત. વીરાવાળાના કુંવર ઓઘડવાળા, તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે કે એને દોહતી વખતે તાંબડિયામાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના, શરણાઈના અને ઢોલના નાદને પણ સાંભળવા દે નહીં તેટલો પ્રચંડ બને છે. ધીમે ધીમે વીરોવાળા પોતાના માણસો જમાવવા માંડ્યો. ખાટની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરોવાળો ઘેરે નથી. જુવાન કાઠીઓને લઈને ક્યાંક સડી ગયેલો. વાસેથી એની લીલીછમ વાડીમાં ખાંટોએ 2 બળદ ચરવા મૂક્યા. બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાંસમાં દોરી આવ્યો. ઓઘડવાળાના વહુ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા. પાકટ ઉંમરના કાઠીઓ આઈની ચોકી કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા. કોઈનું ધ્યાન નહોતું. ત્યાં ભાયામેરની નવી વહુનો ભાઈ ભેટમાં તલવાર, એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો. પરબારે આઈને ઓરડે પહોંચ્યો. પરમેશ્વર જાણે કે ઘેર રમવા સારું પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉંબરામાં બેઠી પોતાના હાથ પગ ધોતી હતી. પણ ભાયાનો મંદમોહ સાળો અસકાયો નહીં. સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા. બાઈએ ગર્જના કરી મૂકી, અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં? ન હો તો લાવો બરસી મારા હાથમાં, આમ તમને ખાંટ ગ્રાસ ખાવા દેશે. બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઉઠ્યા અને એક જણે દોડીને ભાયાના શાળા ઉપર બરસીનો ઘા કર્યો. પાડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા. ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં ગોકીરો થયો અને ખાંટ ચડી આવ્યા. એ ધીંગાણામાં 80 ખાંટ જુવાનો મર્યા અને 40 બુઢા કાઠીઓ કામ આવ્યા. ભાયામેરને મનમાં થયું, બહુ થયું, વીરોવાળો કટ કોઈ નહીં મેલે. બન્યા તેટલા ઓસાળા લઈને એ ભાગ્યો.
ગોંડલનું ગામ સરસાઈ છે ત્યાં ગયા. ભાકુંભાનું શરણ માંગ્યું. ભાકુંભા તે વખતે ગોંડલના નવા ગામ વસાવતા હતા. દગાથી, આજીજીથી ને તલવારથી ગ્રાસ કમાતા હતા. સંવંત 1809ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયામેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી. વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યું કે અહીં પધારો, બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું. વીરોવાળો તે વખતે જેતપુરની થી આ ખબર સાંભળીને બિલખે આવેલો. ખાંટના લબાસા વિખાવાની તૈયારી હતી પણ એને ભાકુંભા ઉપર ભરોસો બેઠો. 25 ઘોડે એ સરસાઈમાં ભાકુંભાનો મહેમાન બન્યો. સરસાઈ ગામના દરબારગઢમાં 2 સામસામી દોઢી, એકમાં ભાયામેરનો ઉતારો અને બીજીમાં વીરાવાળાનો ઉતારો. રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી. વચ્ચે ઊભા ઊભા ભાકુંભો હુકમ કરતા જાય કે દૂધના બોઘરા લાવો, દહીંના દોણા લાવો, ઘીની તાંબડીઓ લાવો. પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે. હાકલા પડકારા કરે, સામસામાં બટકા લેવરાવે. ઘડીવાર ભાયામેરની થાળીમાંથી કોળિયો લે, વળી ઘડીવાર વીરાવાળાના ભાતરામાં બેસી જાય. મહેમાનોના હૈયામાં આવી પ્રમાણગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતા 2 દિવસ વીત્યા. ભાકુંભા છાની વાટ જોતા હશે. ગોંડલથી કંઈક આવવાનું હતું. પરોણા સાકરી હજુ અધૂરી હતી. ત્રીજે દિવસે સવારે ભાયોમેર પોટલીએ ગયા હતા. પાછા આવીને નદીમાં એક વેરડો હતો ત્યાં કળશીઓ માજવા બેઠા. ઊંચે જોઈએ ત્યાં એક છોકરી બેઠેલી. છોકરી થરથરતી હતી. ભાયોમેર બોલ્યા, અરે બેટા, બેટા મોતી, તું અહીં ક્યાંથી? બિલખેથી ભાગી કેમ ગઈ દીકરી? મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી, બાપુ, મારી ભૂલ થઈ. મેં તમારા ગઢનું સુખ ખોયું. ના રે ના, કાંઈ ફિકર નહીં દીકરી. તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે. વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે. લે આ ખરસી. ભાયામેરે સોડીના હાથમાં 30 કોરી દીધી. ભાયામેરના ગઢની એ વડારણ ભાગીને ભાકુંભાના ગઢમાં આવી હતી. આજ એ સંતાતી ફરતી હતી. એના મનમાં ફડકો હતો કે ભાયોમેર ભાળશે તો મારશે, પણ આ તો ઉલટી 30 કોરી મળી. જમવાની વેળા થઈ. બાજટ નખાણા, કાંસાની તાસળીઓ મુકાઈ ગઈ. પંગત સામસામી બેસી ગઈ. આજ સુરમાના લાડુનું જમણ હતું. ભાકુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા કરતા ધૂમતા હતા. આજ એનો આનંદ સોળો મારતો હતો. તાંસળીમાં લાડવા પીરસાઈ ગયા. પંગતમાં ફક્ત ભાયામેરની જ વાટ જોવાતી હતી. ભાયોમેર દરબારગઢની પછી તે પેશાબ કરવા ગયો હતો. પેશાબ કરીને ઉઠે છે ત્યાં સામેથી શિસકારો સંભળાયો. ઊંચું જઈએ તો મોતી વડારણ ઊભેલી. મોતીએ ઈશારો કર્યો. ભાયોમેર એની પાસે ગયો. બાપુ, ઝેર. મોતીનો સાદ ફાટી ગયો. ઝેર કોને? મને? ના બાપુ, વીરાવાળાને. એકલા વીરાવાળા જ? હા. આજે જ ગોંડલથી અસવાર લઈને આવ્યા. લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે. ઠીક, જા બેટા. ભાયોમેર વળ્યો. એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું. અરર, હું ભાઈઓ, હું ઉઠીને વીરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મારવા દઈશ, પણ હવે શું કરું? ઉઘાડો ઉઠીશ તો ભાકુંભો કટકા કરી નાખશે અને વીરોવાળો ભેદ નહીં સમજે. હે ધણી, કંઈક સમજ દે. આમાંથી દ્રશ્ય સુજાડ્ય. પેશાબ કરીને ભાયોમેર પંગતમાં આવ્યો.
હાથ મોં ધોઈને ભાણા ઉપર બેઠો. એની હિલચાલમાં અને આંખોના પલકારામાં ક્યારેય આકુળતા નથી. ભાકુંભાઈની સાથે એ ખડખડ હસી રહ્યું છે. ભાકુંભાઈએ સાદ કર્યો, ત્યારે હવે બા કરો ચાલતું. પણ ભાયામેરના હૈયામાં હરી જાગી ગયા હતા. જ્યાં વીરાવાળા લાડુઓ ભાંગીને બટકું ઉપાડે છે, ત્યાં તો ભાઈઓમેર કોસવાતે અવાજે જાણે રીસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો કે બાપ વીરાવાળા, આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા તો ગા ખા હો. આખી પંગતના હાથના લાડવાના બટકા સોતા થંભી રહ્યા. વીરાવાળાએ બટકું હેઠું મેલ્યું. સહુએ ભાકુંભા સામે જોયું. ભાકુંભાને ભાયામેરની સારો નજર એક થઈ. ખાંટડો કે એટલું બોલીને સડસડાટ ભાકુંભો ગઢના કોઠામાં સડી ગયો. અંદરથી બારણા વાસી દીધા. જમનારાના મોં ફાટ્યા રહ્યા. પાસે બિલાડી ફરતી હતી. વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું. બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી. ભાયા, મારા જીવનદાતા, એમ કહીને વીરાવાળાએ દોટ દીધી. ભાયામેરને બથમાં ઘાલીને ભીંસ્યો. કોઠાની સામે જોઈને શીશ નાખી. વાહ ભાકુંભા, વાહ ભાઈબંધ ભાકુંભા, કોઠો ઉપાડીને જોતો ખરો દુશ્મન કેવા હોય છે, એ જોઈને પાવન થા પાપિયા. તરત ભાયામેરે એને વાર્યો, વીરાવાળા, એ બધી પછી વાત, એકવાર ઝટ ઘોડે ચડી જા. ભાયા, તું હાલ્ય, જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલીએ સીમાડો કાઢી આપું. હાલો ઝટ ઘોડા પલાણો. અન્ન દેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બિલખામાં ભાયામેરે માગ્યું તે મુજબ વીરાવાળાએ સીમાડો કાઢ્યો. બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા. ભાયામેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘાણિયા નામનું એક જ ગામ વાઘામેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગ્રાસ તૂટી ગયો છે. સ્ત્રોત: સૌરાષ્ટ્રની રસધારા. લેખક: ઝવેરચંદ મેઘાણી. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.